હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને થોડી હેલ્ધી ચાટપુરી, જે તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો છો. મેં અહીં મેંદો અને ઘઉંનો લોટ બની લીધો છે. આ આપણે મિક્સ કઠોળ નાખી અને એકદમ પ્રોટીનથી ભરપૂર ચાટપુરી બનાવીશું. એકદમ યુનિક અને ટેસ્ટી રેસીપી છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બાસ્કેટ પૂરી અથવા તો ચાટપુરી બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીં એક બાઉલમાં 2 વાટકી મેંદાનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે. તમે બધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં આપણે મોણ માટે તેલ લેવાનું છે. અહીંયા મેં 3 મોટી ચમચી તેલ એડ કરેલું છે. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. પછી બધું તેને સરખી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે એક લોટ તૈયાર કરવાનો છે. આ લોટને આપણે બહુ ઢીલો કે બહુ કઠણ રાખવાનો નથી, એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને તેને સરખી રીતના મિક્સ કરતું જવાનું છે. રોટલીનો લોટ જે રીતના તૈયાર કરીએ છીએ તે જ રીતના આપણે લોટને તૈયાર કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મેં લોટ સરખી રીતના બાંધી લીધો છે. પછી તેમાં આપણે થોડું તેલ એડ કરી અને તેને સરખી રીતના મસળી લેશું, જેથી કરીને લોટ આપણું સરસ રીતના કૂણો પડી જાય. હવે તમે જોઈ શકો છો કે મેં સરખી રીતના મસળી લીધો છે અને એને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 થી 15 મિનિટ બાદ આપણે જોશું તો લોટ એકદમ સરસ રીતના કૂણો પડી ગયો છે. તો હવે તેની આપણે પૂરી બનાવવાની તૈયારી કરી લઈશું. ત્યારબાદ તેનું આપણે નાનું એવું ગોળું લઈ લઈશું અને પૂરી બનાવી લઈશું. આપણે અહીં પૂરી નાની એવી જ બનાવવાની છે. પછી પૂરી બની જાય પછી તેમાં આપણે ચાકુની મદદથી કાણા પાડી લઈશું, જેથી કરીને પૂરી આપણી ફૂલે નહીં. ત્યારબાદ નાની એવી વાટકી લઈ તેમાં થોડું આપણે તેલ લગાવી દઈશું અને વિડીયોમાં બતાવ્યા મુજબ તેને સરખી રીતના તેમાં ગોઠવી દઈશું. અહીં તમે જોઈ શકો છો કે પૂરી સરસ રીતના મેં તેમાં ચોંટાડી દીધી છે. ત્યારબાદ તેલ મેં કઢાઈમાં ગરમ થવા મૂકી દીધેલું હતું. તેલ ગરમ થાય ત્યારબાદ વાટકી સહિત જ આપણે પૂરીને તળવાની છે, જેથી કરીને તે બાસ્કેટનો શેપ લઈ લે. અહીં તમે જોઈ શકો છો કે પૂરી થોડીક ગરમ થશે એટલે તે વાટકીને છોડી દેશે, એટલે આપણે જરાય મહેનત થશે નહીં. પછી આપણે ધીમેથી ચીપિયાની મદદથી વાટકીને બહાર કાઢી લેવાની છે અને પૂરીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતના આપણે તળી લેવાની છે. અહીં તમે જોઈ શકો છો કે પૂરી સરસ રીતના બ્રાઉન થઈ ગઈ છે અને બાસ્કેટનો શેપ સરસ રીતના લઈ લીધેલો છે. પછી તેને બહાર કાઢી એવી રીતના આપણે બધી પૂરીને તળી લેશું. પૂરી બધી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે સ્ટફિંગની તૈયારી કરી. તેમાં મેં અહીં નાનું બાઉલ ભરીને ચણા લીધેલા છે. ચણાને મેં પહેલાં જ બાફી લીધેલા હતા. અહીં તમે જોઈ શકો છો કે ચણા એકદમ સરસ રીતના સોફ્ટ અને સરસ રીતના બફાઈ ગયા છે. અને એક મોટું બાઉલ ભરીને મગ અને મઠને મેં 6-7 કલાક માટે પલાળી લીધેલા હતા. ત્યારબાદ એક કુકર લઈ લઈશું. એક કુકરમાં આપણે 2 મોટી ચમચી તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ અને હિંગ નાખી અને જે આપણે મગ અને મઠને પલાળેલા હતા તે બધા એડ કરી દઈશું. અને ચણા મેં પહેલાં જ બાફી લીધેલા હતા તે ચણા એડ કરી દઈશું. આમાં આપણે 1 કે 2 સીટી જ કરવાની છે, જેથી કરીને ચણા તેમાં ચડે નહીં, એટલે મેં પહેલાં જ બાફી લીધેલા હતા. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણે અડધું લીંબુ નાખી દઈશું અને સરસ રીતના બધાને સરખી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં થોડુંક જ પાણી એડ કરવાનું છે. મગ અને મઠ આપણે એકદમ છૂટા થાય તે રીતના જ તૈયાર કરવાના છે. અહીં તમે જોઈ શકો છો કે મેં સરસ રીતના મિક્સ કરી લીધું છે અને થોડુંક પાણી નાખી અને કુકરને બંધ કરી લઈશું. તેમાં આપણે 1 અથવા તો 2 સીટી કરવાની છે, જેથી કરીને એકદમ સરસ રીતના છૂટા મગ મઠ અને ચણા આપણા તૈયાર થઈ જાય. સીટી થઈ જાય પછી તેને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે બીજા સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તેમાં મેં અહીં 2 મોટી ચમચી દહીં લીધેલું છે. દહીંને આપણે સરસ રીતના ફેટી લઈશું. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આપણા મગ મઠ અને ચણા એકદમ સરસ રીતના છૂટા તૈયાર થઈ ગયા છે. પછી તેના સ્ટફિંગ માટે આપણે ગ્રીન ચટણી, લસણવાળી ચટણી, દહીં, મગ અને મઠ જે આપણે વઘારેલા હતા તે,
સેવ અને ધાણા ભાજી લેવાની છે અને પૂરી તો આપણે પહેલાં જ તૈયાર કરી લીધેલી હતી. હવે તેની આપણે સ્ટફિંગ કઈ રીતના કરવું તે જોઈ લઈએ. તેમાં આપણે પહેલાં બાસ્કેટ પૂરી લઈ લેવાની છે. ત્યારબાદ તેમાં આપણે જે કઠોળ રેડી કર્યું હતું તેને નાખી દઈશું. તેને એકદમ આખું ભરાય તે રીતના નાખી દઈશું. ત્યારબાદ તેમાં લસણની ચટણી, ગ્રીન ચટણી, થોડુંક દહીં અને ઉપરથી આપણે સેવ છાંટી લઈશું અને છેલ્લે ધાણા ભાજી નાખી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી બાસ્કેટ પૂરી અથવા તો ચાટ પૂરી એકદમ સરસ રીતના તૈયાર છે. આ પ્રોટીનથી એકદમ ભરપૂર છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે.